વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બીટા વિલોપન પ્રક્રિયા જેને ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બીટા વિલોપન પ્રક્રિયા શું છે અને આ ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કેમ કહેવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપેલ એક રાસાયણિક પ્રક્રિયા છે આપણે જોઈએ તો અહીંયા આપણને જે આપેલું છે તમે જોશો તમને ખ્યાલ આવશે. અહીં CH2Cl ક્લોરોઇથેન અહીં આપણને આપેલું છે ક્લોરોઇથેન. હવે આ જે હેલોજન છે, હેલોજન ધરાવતો જે કાર્બન છે, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એવા કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું, આલ્ફા. અને એની બાજુવાળા કાર્બનને આપણે બીટા કાર્બન કહીશું, બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન કેવા છે, આ બીટા કાર્બન કેવા છે. આલ્કોહોલિક KOH ની હાજરીમાં બેઝ છે KOH, તો આલ્કોહોલિક KOH ની હાજરીમાં આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, કોઈ પણ હાઇડ્રોજન તમે દૂર કરી શકો છો. તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, આલ્ફા કાર્બન પરથી હેલોજન, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, બરાબર. અને આપણે જે નિપજ આપે છે એની વાત કરું પહેલા તો અહીંથી હેલોજન દૂર થયો છે, K સાથે જોડાશે તો બનાવશે KCl પ્લસ હાઇડ્રોજન OH સાથે જોડાશે બનાવશે H2O પ્લસ વધ્યું શું તો કે સર આ CH2 વધ્યું, અહીંયા CH2 વધ્યું. બંનેના તમે બંધ ગણો તો કાર્બનના 1 2 3 બંધ, આ કાર્બનના 1 2 3 બંધ, બંનેને એક એક બંધ ખૂટ્યો એટલે બંને વચ્ચે ડબલ બોન્ડ રચાશે એટલે બન્યું CH2 ડબલ બોન્ડ CH2. આપણને મળશે આલ્કીન, અહીં આપણને ઇથિન મળે છે. તો ક્લોરોઇથેનમાંથી આપણને ઇથિન મળે છે. સિમ્પલ છે. આ રીતે આલ્કોહોલિક કેવોની હાજરીમાં તમને ઇથિન મળી જશે. હવે આપેલ પ્રક્રિયાને બીટા વિલોપન કેમ કહેવાય? બીટા વિલોપન કેમ? બીટા કાર્બન પરથી પ્રોટોન એટલે કે હાઇડ્રોજન દૂર થાય છે. બીટા કાર્બન પરથી પ્રોટોન દૂર થતો હોવાથી બીટા પરથી પ્રોટોનનો વિલોપ થાય છે, માટે એને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું મિકેનિઝમ આપણે સમજીશું, પણ અહીંયા હાલ વાત કરું કે બીટા કાર્બન પરથી પ્રોટોન દૂર થતો હોવાથી એને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કેમ કહેવાય? ડી એટલે દૂર થવું. ઘણી વખતે વી શબ્દ વાપરી શકે, ગુજરાતી શબ્દ વી લખે, બરાબર. અહીંયા આવું લખશે કે વી હાઇડ્રો હેલોજનીકરણ, ગુજરાતીમાં આવું લખશે વી હાઇડ્રો હેલોજનીકરણ, મતલબ એનું એ જ થાય. ઇંગ્લિશમાં ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા લખે તો હાઇડ્રો એટલે હાઇડ્રોજન દૂર થાય, આ દૂર થાય. હેલોજન એટલે હેલોજન, આ દૂર થયો. તો કે અહીંયા હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થતા હોવાથી આપેલ પ્રક્રિયાને ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. હજી એક બાબત તમને ખાસ ધ્યાન દોરીશ. હાઇડ્રોજન અને હેલોજન દૂર થતા વિલોપન પ્રક્રિયાના અંતે નવા પાઈ બંધનું નિર્માણ થાય છે. અહીંયા નવો પાઈ બંધ બને છે એટલે પાઈ બંધનું નિર્માણ વિલોપન પ્રક્રિયાના અંતે થાય છે. યાદ રાખજો, બરાબર છે. તો આ રીતે વિલોપન પ્રક્રિયા છે. મિકેનિઝમ સમજીએ. મિકેનિઝમ શું કહેવા માંગે છે? અહીંયા બી ઉપર માઈનસ છે, આ એક બેઝ ધારો કે છે, બેઝ માઈનસ એટલે અહીંયા ધારો કે KOH સમજીએ તો KOH નો કયો તો કે OH માઈનસ, NaOH હતો એનો પણ OH માઈનસ.
તો એવો માઇનસ જે બેઝ છે, તો આવો માઇનસ આયન જે હાઇડ્રોજન પર આક્રમણ કરશે, હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષે, તો હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષે, હાઇડ્રોજનને અહીંથી ખેંચીને લઈ જશે, તો અહીંયા એ બનાવશે BH, એ BH બનાવશે. B એટલે તમે OH સમજો તો OH અને H એટલે H2O બનાવે, તરત ખ્યાલ આવી જાય. બરાબર. આ H ઇલેક્ટ્રોન અહીંથી લઈ જતો નથી, બંધના ઇલેક્ટ્રોન અહીંથી ગુમાવીને જ નીકળશે એટલે H પ્લસ સ્વરૂપે દૂર થાય, એટલે H પ્લસ B માઇનસ એટલે BH બને. આ બંધના ઇલેક્ટ્રોન એ સીધા અહીં આવી જશે, બંધના ઇલેક્ટ્રોન સીધા અહીં આવી જશે. આ આપણે બંધ, બાકીના બંધ તો એમને આપણને ખ્યાલ હોય એ રાખી શકાય, પણ આ બંધના ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. હવે વાત કરીએ આની ચર્ચા કરીએ, ધ્યાન આપજો. અહીં શું થાય તો અહીંયા X છે, બંધના ઇલેક્ટ્રોનને એ હેલોજન પોતાની તરફ ખેંચીને લઈ જશે, એટલે એ પોતે ઇલેક્ટ્રોન ત્યાંથી લઈને છૂટો પડે છે, માટે X માઇનસ છૂટું પડે. હેલોજન હેલાઇડ આયન અહીંથી છૂટો પડે છે, X માઇનસ. અહીંયા વધ્યું તે શું તો કે સાહેબ CH અહીંથી નીકળી ગયો છે, તો C આ ડબલ બોન્ડ, તો એ જે C ના જે બંધ છે બંને એ બતાવી દઉં. આ બંધ અહીંયા આવ્યો એટલે ડબલ બોન્ડ થયા. આ કાર્બન, આ તો બંધ તૂટી ગયો, આ બંધના ઇલેક્ટ્રોન તો લઈ ગયો, એટલે આ બે વધ્યા તે બતાવી દઉં. તો આ રીતે અહીંયા મને આલ્કીન મળે છે. આ એનું રીતે નીકળ્યું છે, આલ્કીન મળે છે. અહીંયા BH એટલે પાણી છૂટું પડે. ધારો કે અહીંયા X માઇનસ ની સ્થાને કોણ જોડાશે, તો K અહીંથી પ્લસ જે દૂર થાય એટલે K પ્લસ ધારો કે અહીં જોડાય તો KX બનાવે, Na પ્લસ હોય તો NaX બનાવે છે. આવા વિવિધ સંયોજનો તમને બીટા વિલોપનમાં જોવા મળશે. બરાબર છે. તો આ બીટા વિલોપનની થોડી ક્રિયાવિધિ જોઈએ આપણે. ત્યારબાદ ઘણી વખતે આવી તકલીફ થાય, અહીંયા એક પ્રોબ્લેમ ઊભી થાય આવી કે ધારો કે એક પદાર્થ છે CH3 CH2 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 અહીંયા CH3 છે. ધારો કે આ સ્થાને, બીજા સ્થાને અહીંયા ઉપર હેલોજન જોડાયેલો છે. આ રીતે આનું નામ તમે કરી શકો છો 1 અને 2 ઉપર. 2 ઉપર બ્રોમો છે, 2 બ્રોમો પેન્ટેન. આનું નામ છે 2 બ્રોમો પેન્ટેન. તો 2 બ્રોમો પેન્ટેન છે. હવે અહીંયા આપણે આલ્કોહોલિક KOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ, આલ્કોહોલિક KOH ની મદદથી આપણે જ્યારે પ્રક્રિયા કરવા જઈએ છીએ ત્યારે શું પરિસ્થિતિ ઊભી થાય તે જોજો. આલ્કોહોલિક KOH પરિસ્થિતિ શું ઊભી થાય એ આપણે જોવાની છે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન કે જે આલ્ફા કાર્બન કહેવાય છે, આપણી જોડે આ આલ્ફા કાર્બન આપણી જોડે છે. ધારો કે આલ્ફા કાર્બન, આ જે કાર્બન છે ધારો કે આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બનની એક્ઝેક્ટ બાજુવાળા જે કાર્બન છે બીટા કાર્બન કહેવાય. તો અહીંયા મારી જોડે બીટા કાર્બન, અહીંયા એક આ બીટા કાર્બન મળશે, અહીંયા એક બીટા કાર્બન આ મળશે, મને બે બીટા કાર્બન મળે છે. તો બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન તમે જોઈ શકો છો. અહીંયા હાઇડ્રોજન 2 જોડાયેલા છે, અહીંયા હાઇડ્રોજન 3 જોડાયેલા છે. તમે પેલી બાજુથી હાઇડ્રોજન દૂર કરી શકો છો, આ બાજુથી હાઇડ્રોજન દૂર કરી શકો છો. અહીંથી તો દૂર થશે હેલોજન જ, એ તો ફિક્સ છે. બંને બીટા પરથી તમે વારાફરતી હાઇડ્રોજન દૂર કરી શકો. જે બાજુથી હાઇડ્રોજન દૂર થાય દ્વિબંધ તે દિશામાં સ્થાનાંતરિત થશે. ધારો કે આપણે બે નિપજ બનાવીએ, કઈ નિપજ બને તો વારાફરતી એક એક હાઇડ્રોજન દૂર કરીએ છીએ. સૌપ્રથમ આપણે અહીં વાત કરું, અહીંથી તો હેલોજન આલ્ફા પરથી તો ગયો, અહીં બીટા પરથી હાઇડ્રોજન અહીંથી દૂર કરું આ બાજુથી, તો નિપજ કઈ મળે, અહીંથી હાઇડ્રોજન દૂર કર્યા બાદ છેડેથી તો તમે જોશો CH3 CH2 CH2 અહીંયા CH અને છેડે CH2 અહીંયા ડબલ બોન્ડ થશે. ડબલ બોન્ડ અહીંયા થશે. કેમ? અહીંથી આ બીઆર ઇલેક્ટ્રોન લઈને ગયો, પણ અહીંથી જે હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન આપીને ગયો, તો એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો ડબલ બોન્ડની રચના થશે. તો ત્યાં ડબલ બોન્ડ બનશે. તો અહીંયા ડબલ બોન્ડ આપણે બનાવીએ. આ જે બન્યું નામ કરી દઈએ તો 1 2 3 4 5
પેન્ટ 1 ઉપર ઇન પેન્ટ 1 ઇન આ નિપજ મળી પેન્ટ 1 ઇન નિપજ આપણને મળે છે પ્લસ હજી એક બીજી નિપજ મળવાની શક્યતા છે એ પણ જોઈ લઈએ બીજી નિપજ કઈ મળી શકે તો અહીંથી હવે હાઇડ્રોજન દૂર કરો અહીંથી હાઇડ્રોજન દૂર કરો જોજો ભાઈ CH3 અહીંયા CH2 અહીં CH2 છે હાઇડ્રોજન દૂર કરું એટલે CH વધ્યું અહીંથી તો હેલોજન દૂર થઈ ગયો એટલે CH જ છે અને છેડે CH3 એમને બરાબર ચેક કરજો CH3 CH2 અહીંથી હાઇડ્રોજન દૂર કર્યો આ વખતે અહીંથી હાઇડ્રોજન કાઢ્યો એટલે CH અહીંયા CH હેલોજન દૂર થયો તે અહીંયા CH3 એમને એમ અહીંથી જે હાઇડ્રોજન દૂર થયો એ પોતાના ઇલેક્ટ્રોન ક્યાં આપી જશે આ બંધમાં એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ અહીં ડબલ બોન્ડ આવે આનું નામ 1 2 3 4 5 2 ઉપર આલ્કીન છે એટલે પેન્ટ 2 ઇન આપણને બે નિપજો મળે છે કઈ નિપજ મુખ્ય નિપજ કરવી પ્રશ્ન એ થાય બે નિપજો મળી આપણને જ્યારે આવી પરિસ્થિતિ આવશે આલ્ફા બીટા હાઇડ્રોજન ઘણા બધા હોય બીટા કાર્બન ઘણા બધા હોય ત્યારે આવી પરિસ્થિતિ તમારે આવશે જ તો આવા સમયે કઈ નિપજ મુખ્ય નિપજ ગણવી એ પ્રશ્ન થાય તો યાદ રાખજો મુખ્ય નિપજ કઈ ગણાય તો એના માટે એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું એલેક્ઝાન્ડર જેટ્સેવ જેને જેટ્સેફ પણ કહેવામાં આવે છે જેને જેટ્સેફ તરીકે ઓળખવામાં આવે છે જેટ્સેવ અથવા જેટ્સેફ બોલશો તમે તો એલેક્ઝાન્ડર જેટ્સેવ નામના વૈજ્ઞાનિકે કઈ નિપજ મુખ્ય નિપજ ગણવી તે બાબતે એક નિયમ આપ્યો આને નિયમ આપ્યો છે બીટા વિલોપનની અંદર શું નિયમ આપ્યો ધ્યાન આપજો બરાબર જ્યારે બીટા વિલોપન પ્રક્રિયા થઈ જ્યારે નિપજ મળતી હોય આલ્કીન નિપજ આપણને મળે છે આલ્કીન નિપજ તો જ્યારે આલ્કીન નિપજ મળતી હોય તો આલ્કીન નિપજ જે મળે છે તમને એ દ્વિબંધ વાળી નિપજ જે મળે છે એની સાથે જેટલી વધારે આલ્કાઇલ શૃંખલાઓ જોડાયેલી હોય એ નિપજ મુખ્ય ગણવી વધારે આલ્કાઇલ શૃંખલા વાળી નિપજ મુખ્ય નિપજ ગણવી તો વધારે આલ્કાઇલ શૃંખલાઓ કઈ બાજુ છે તો તમે જોશો તો આ દ્વિબંધ જોઈ લીધું આ બાજુ આલ્કાઇલ શૃંખલા છે એ આ ગણી લઈએ આ એક આલ્કાઇલ શૃંખલા છે આ બાજુ એક જ આલ્કાઇલ શૃંખલા છે પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ પણ એક જ આલ્કાઇલ શૃંખલા છે જ્યારે અહીંયા વાત કરું પેન્ટુઇનમાં તો આ રહ્યો દ્વિબંધ આ દ્વિબંધ છે બરાબર તો આ બાજુ આલ્કાઇલ શૃંખલા આ એક આલ્કાઇલ શૃંખલા CH3 મિથાઇલ જ્યારે આ બાજુ બીજી આલ્કાઇલ શૃંખલા CH2 CH3 ઇથાઇલ બે આલ્કાઇલ શૃંખલાઓ છે આ બાજુ એક આલ્કાઇલ શૃંખલા છે આ બાજુ બીજી આલ્કાઇલ શૃંખલા છે બે આલ્કાઇલ શૃંખલાઓ હોવાથી વધુ આલ્કાઇલ શૃંખલા આની પાસે થાય છે આ નિપજ મુખ્ય નિપજ ગણવી તો અહીંયા મુખ્ય નિપજ તરીકે કોણ આવશે પેન્ટ 2 ઇન મુખ્ય નિપજ આવશે આ નિપજ મારા ખ્યાલથી 81% મળે છે ત્યારે આ નિપજ 19% મળે છે 19% એટલે 81% નિપજ મળે છે પેન્ટોઇન કેમ કે બે આલ્કાઇલ શૃંખલાઓ છે વધુ આલ્કાઇલ શૃંખલાઓ ધરાવતી જે નિપજ છે એ મુખ્ય નિપજ છે બરાબર છે આ છે જેટ્સેવનો નિયમ હતો બરાબર પરીક્ષામાં પ્રશ્નો પૂછાય બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો 2 માર્ક્સનો પૂછાય હોય તો આટલું જ લખાય આટલે પૂરું કરી શકાય તો 3 માર્ક્સનો પૂછાય તો જેટ્સેવના નિયમવાળી ચર્ચા પણ કરવી તો 3 માર્ક્સમાં તમે બીટા વિલોપન આખી લખશો 2 માર્ક્સ માટે તમે આટલા સુધી લખી શકો તો કોઈ વાંધો નથી આરામથી આટલું પ્રક્રિયા લખી તમે એને સમજાવી શકો છો બરાબર પણ 3 માર્ક્સનો તમારે આ થોડું વધારાની ચર્ચા કરવી પડે છે તો આ હતી બીટા વિલોપન પ્રક્રિયા એટલે કે ડિહાઇડ્રો હેલોજનેશન પ્રક્રિયા ત્યારબાદ થોડીક આગળ ચર્ચા કરીએ છીએ આપણે જે પ્રક્રિયાઓ જોવાની છે એ જોઈએ જરા ધ્યાન આપશો નેક્સ્ટ
કઈ આવે છે જોઈ લઈએ. ધ્યાન આપશો. ત્યારબાદ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે શું થાય છે જોઈશું આપણે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અથવા પ્રક્રિયા. જોઈએ જરા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એના વિશે જોઈએ. ધ્યાન આપજો બરાબર. સૌ પ્રથમ આલ્કાઇલ જે હેલાઇડ આપણો હોય, આલ્કાઇલ હેલાઇડ RX, આપણું જે આલ્કાઇલ હેલાઇડ હોય RX આપણો આલ્કાઇલ હેલાઇડ છે. આલ્કાઇલ હેલાઇડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ધાતુ સાથે આલ્કાઇલ હેલાઇડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કાઇલ હેલાઇડનો કાર્બન, આ જે કાર્બન છે એ કાર્બન ધાતુ સાથે બંધ બનાવે છે. આલ્કાઇલ હેલાઇડનો જે કાર્બન છે એ કાર્બન ધાતુ સાથે જોડાય, ધાતુ સાથે સહસંયોજક બંધથી જોડાશે, ધાતુ સાથે બંધ બનાવે છે. આવા જે સંયોજનો હોય કે જેમાં કાર્બન અને ધાતુ બંધ હોય, એવા કેટલાક સંયોજનો જેમાં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ હોય એવા સંયોજનોને કાર્બોધાત્વીય સંયોજનો કહેવાય. જે સંયોજનોમાં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ હોય તેવા સંયોજનો કાર્બોધાત્વીય સંયોજનો કહેવાશે. અહીંયા કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બને છે. આલ્કાઇલમાં કાર્બન છે, CH3 હોય તો કાર્બન સમજાય. કાર્બન અને મેગ્નેશિયમ ધાતુ છે, તો કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બનતા હોય તો તેને કાર્બોધાત્વીય સંયોજનો તરીકે ઓળખી શકાય. અને ઇંગ્લિશમાં યાદ રાખજો આને ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ તરીકે પણ ઓળખી શકાય છે. ઘણી વખતે તમને આ સાંભળવા મળશે ઓર્ગેનો મેટાલિક સંયોજનો, તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. હવે આવા જે કાર્બોધાત્વીય જે સંયોજનો છે એની શોધ વિક્ટર ગ્રિગ્નાર્ડ ઈસવીસન 1900 ની સાલમાં વિક્ટર ગ્રિગ્નાર્ડે સૌપ્રથમ આ કાર્બોધાત્વીય સંયોજનો ધરાવતું એક સંયોજન બનાવ્યું, પ્રક્રિયક બનાવ્યો. એ પ્રક્રિયકનું નામ લખું છું. કયો પ્રક્રિયક બનાવ્યો? પ્રક્રિયક એમને આવો બનાવ્યો: આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. એમણે જે પ્રક્રિયક બનાવ્યો, પ્રક્રિયકનું નામ છે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આ મેગ્નેશિયમનો Mg, હેલાઇડનો X, શું બનાવ્યું? RMgX પ્રક્રિયક બનાવ્યું. અને જોડે જ લખાય આમ તો, પણ અહીંયા અલગ લખાયું આ રીતે RMgX. આવો એક પ્રક્રિયક બનાવ્યો. આ પ્રક્રિયકને કહેવામાં આવે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. કયો પ્રક્રિયક કહીશું આને? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. RMgX એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. કઈ રીતે બન્યો તમે જોશો ત્યાં ખ્યાલ આવશે. અહીંયા RX + Mg, અહીંયા જોજો બરાબર ધ્યાન આપજો. RX + Mg, તો RX + Mg gives RMgX. અહીંયા હાજરી કોની? તો હાજરી શુષ્ક ઇથરની હાજરી. શુષ્ક ઇથરની હાજરીમાં આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવામાં આવે છે. હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી દીધો, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને ઓળખતા પણ શીખવું જોઈએ. તો આ રહ્યો, ધારો કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. આ Mg, આ છે X. મેગ્નેશિયમ
ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે, એની ઉપર ડેલ્ટા ચાર્જ પ્લસ ચાર્જ આવશે, આંશિક ધનિષ ભાગ. હેલોજન ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે, માઇનસ ચાર્જ. અહીંયા કાર્બન સમજી શકાય, કાર્બન તો હોય એટલે કાર્બનની વિદ્યુત ઋણતા મેગ્નેશિયમ કરતાં વધુ હોય. મેગ્નેશિયમના ઇલેક્ટ્રોનને કાર્બન પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવે છે, તો માઇનસ ચાર્જ આવશે, કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવે, માઇનસ ડેલ્ટા આંશિક ઋણવિસ્ભાર આવશે કાર્બન ઉપર. હવે તમે અહીંયા થોડુંક સમજી શકો. શું સમજવાનું છે તમારે ધ્યાન આપજો. RMgx છે, R ઉપર માઇનસ, Mg ઉપર પ્લસ, X ઉપર માઇનસ. R અને Mg વચ્ચે જે બંધ હોય છે એ બંધ કાર્બોધાત્વિક સંયોજન વાળો સહસંયોજક બંધ હોય છે, કોવેલેન્ટ બોન્ડ. અહીંયા સહસંયોજક બંધ હોય છે. પણ આ જે બંધ છે એ આના ઇલેક્ટ્રોન કાર્બન પોતાની તરફ આકર્ષી રાખે, ખેંચી રાખે છે, એટલે આ બંધ છે વધુ ધ્રુવીય હોય છે. આ બંધ કેવો હોય છે? ધ્રુવીય હોય છે. એટલે R અને Mg વચ્ચેનો જે બંધ છે બંધ ધ્રુવીય હોય છે. ઝડપથી આમ તો કહેવા જઈએ તૂટી જાય તેવો બંધ. ધ્રુવીય બંધ ઝડપથી તૂટી જતો હોય છે, એવો બંધ હોય છે ધ્રુવીય. Mg અને X વચ્ચેનો જે બંધ હોય છે એ બંધ સ્વાભાવિક છે, આયનીય બંધ હોય છે. MgX, MgCl, MgCl2 આવા જે બંધ હોય છે એ આયનીય બંધ હોય છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, કયા બંધ કેવી રીતે હોય છે. ત્યારબાદ થોડી અગત્યની વાત કરું. આ જે RMgx જે પ્રક્રિયક છે, RMgx એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, અતિ પ્રતિક્રિયાત્મક છે. અતિ પ્રતિક્રિયાત્મક એટલો બધો ક્રિયાત્મક છે કે જો કેટલાક પ્રોટોનના સ્ત્રોતવાળા જો પદાર્થો સંપર્કમાં આવશે, પ્રોટોન સ્ત્રોતવાળા. હવે પ્રોટોન સ્ત્રોત કયા કયા? તો પ્રોટોન સ્ત્રોત તરીકે પાણી, આલ્કોહોલ કે એમાઇન, આવા કેટલાક જો પદાર્થોના સંપર્કમાં આવે, જે એવા પ્રોટોન છે જે લોકો પ્રોટોન દાન કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા, એ પ્રોટોન સ્ત્રોતવાળા છે, પ્રોટોન દાતા છે. તો આવા જે પદાર્થો છે જો એમના સંપર્કમાં આવે તો ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોવાથી એમની સાથે પ્રક્રિયા કરે. જો કઈ પ્રકારની, ધારો કે H2O સાથે પ્રક્રિયા બતાવો, H2O સાથે, ધારો કે પાણી સાથે પ્રક્રિયા બતાવું છું, પાણી સાથે, તો એ લોકો તેની સાથે પ્રક્રિયા કરશે અને અહીંથી H+ સ્વીકારશે R, તો H+ ને R એ પોતાની તરફ સ્વીકારે છે, પ્રોટોન સ્વીકારે, તો અહીંયા RH બનશે પ્લસ Mg અને અહીંથી કોણ મળશે? OH મળશે. તો Mg ને OH મળે, તો Mg કૌંસમાં OH મળશે અને X પાછળ તો છે જ. આ Mg OH સાથે પણ જોડાયેલો છે, એ Mg X સાથે પણ જોડાયેલો કહેવાય છે. Mg ની સંયોજકતા 2 એટલે OH સાથે પણ જોડાયેલો કહેવાય અને X સાથે પણ જોડાયેલો કહેવાય છે. તો તમે આ રીતે પણ જોડી બતાવી શકો છો કે Mg આ બાજુ OH આ બાજુ X આમ પણ બતાવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, એનું એ જ કહેવાય. તો આ રીતે જોડાયેલો છે, ટૂંકમાં તમારે સમજવાનું છે. અહીંયા RH બને છે. RH મતલબ શું? તો કે અહીંયા CH3 હોય, R તરીકે CH3 હોય તો H મળે, CH4 થાય તો હાઇડ્રોકાર્બન મળ્યો. તો તરત જ તાત્કાલિક હાઇડ્રોકાર્બન આપે. એટલે ગ્રિગ્નાર પ્રક્રિયા જો પાણીના સંપર્કમાં આવે, આલ્કોહોલના સંપર્કમાં આવે કે એમાઇનના સંપર્કમાં આવે, તાત્કાલિક હાઇડ્રોકાર્બન આપી દે. તો આવી પ્રક્રિયા ન કરાવવી હોય, હાઇડ્રોકાર્બન આપણે જોતો નથી, આપણે ગ્રિગ્નાર પ્રક્રિયાનો યુઝ કંઈક બીજી પ્રક્રિયા માટે કરવાનો હોય, તો પછી આ ગ્રિગ્નાર પ્રક્રિયામાંથી પાણી દૂર કરવું જરૂરી છે. જો વધારાનું પાણી અંદર રહી ગયું તો આપણને હાઇડ્રોકાર્બન જ મળે, ગ્રિગ્નાર પ્રક્રિયક ન મળે. તો એની અંદરથી પાણી દૂર કરવું જરૂરી છે. માટે ગ્રિગ્નાર પ્રક્રિયકની જે પ્રક્રિયાઓ છે એ શુષ્ક ઇથરમાં કરવામાં આવશે. શુષ્ક ઇથર, એ સ્તર શું કરશે? શુષ્ક છે, પાણીને શોષી લેશે. બરાબર છે. તો આ હતી ગ્રિગ્નાર પ્રક્રિયા અને ગ્રિગ્નાર પ્રક્રિયક વિશેની માહિતી. ત્યારબાદ બીજી કેટલીક માહિતી છે એ આપણે જોઈએ, જરા ધ્યાન આપશો. જરા ધ્યાન આપશો. નેક્સ્ટ આગળ પોઈન્ટ ઉપર જઈએ આપણે. એ પ્રક્રિયાઓ કંઈક આવી છે.
ધ્યાન આપશો. આ બે પ્રક્રિયા છે. પહેલી વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા આપણે જોઈએ. વુડ્સ પ્રક્રિયામાં શું થાય. બીજી એમાં જોઈ લઉં છું સાથે સાથે આગળ આપેલી છે પણ અહીંયા હું બતાવી દઉં છું. બીજી છે ફિટિગ પ્રક્રિયા. ફિટિગ પ્રક્રિયા. અને ત્રીજી છે વુડ્સ ફિટિગ પ્રક્રિયા. વુડ્સ ફિટિગ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા, ફિટિગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. જોઈએ જરા શું કહેવા માંગે છે ત્રણ પ્રક્રિયા. પહેલી વુડ્સ જોઈએ તો વુડ્સ પ્રક્રિયામાં તમારે ધ્યાનમાં રાખવાનું છે હેલો આલ્કેન. હેલો આલ્કેન ધ્યાનમાં રાખવાનું. ફિટિંગમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે હેલો એરિન. અને વુડ્સ ફિટિંગમાં તમારે હેલો આલ્કેન અને હેલો એરિન બંને ધ્યાનમાં રાખવાનું છે. હેલો આલ્કેન પણ ધ્યાનમાં રાખવાનો, હેલો એરિન પણ ધ્યાનમાં રાખવાનો વુડ્સ ફિટિંગમાં. વુડ્સમાં જોઈએ તો ધારો કે આપણી જોડે હેલો આલ્કેન છે RX હેલો આલ્કેન છે આપણી જોડે. આ RX ની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવાની. સોડિયમ ધાતુ સાથે સમજો. RX ની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવાની છે. શું મળે છે આપણને? શુષ્ક ઇથરની હાજરી ફરજિયાત જોઈશે. શુષ્ક ઇથર ફરજિયાત હાજર. શુષ્ક ઇથરની હાજરીમાં હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા આપણને જે મળે છે એ કંઈક આવું મળશે. R પ્લસ NaX. સાહેબ એક જ R હતો અહીંયા, બે ક્યાંથી આવ્યા? તો કે આવા બે અણુ અહીંયા ભાગ લેશે RX. તો અહીંયા જે આવશે 2Na એટલે 2RX હું લખી શકું. અહીંયા 2RX લખી શકું. અહીંયા શું થશે? આ જે બોન્ડ છે તૂટી જશે. X સાથેનો બંધ તૂટી જાય. એ Na બે X સાથે જોડાય એટલે એક Na એક X સાથે NaX 2NaX બનાવશે. બે જે આલ્કાઇલ સમૂહ છે એકબીજા સાથે જોડાઈ અને આપણને હાઇડ્રોકાર્બન આપે છે. આપણને અહીંયા હાઇડ્રોકાર્બન મળે છે. હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બન મળે છે. પણ હેલો આલ્કેનમાં જેટલા કાર્બન હશે, તમે જે હેલો આલ્કેન લીધું છે એમાં જેટલા કાર્બન હશે એના કરતાં બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બને છે. હેલો આલ્કેનમાં જેટલા કાર્બન છે એના કરતાં બમણા કાર્બન ધરાવતો તમને અહીંયા હાઇડ્રોકાર્બન મળે છે. તો અહીંયા તમે જોઈ શકો. ઉદાહરણ તરીકે હું એક થોડું ઉદાહરણ પણ બતાવી શકું. ધારો કે CH3Cl આ છે ક્લોરોમિથેન. આવા બે અણુ લો તો આની પ્રક્રિયા બે સોડિયમ સાથે થશે. શુષ્ક ઇથરની હાજરી. શુષ્ક ઇથરની હાજરી એની અંદર પ્રક્રિયા થાય. Na અને Cl કેટલા છે? બે Cl બે Na સાથે જોડાય 2NaCl બનાવે પ્લસ આ CH3 એક બીજા CH3 બે CH3 એકબીજા સાથે જોડાય CH3 અહીંયા બનાવશે ઇથેન. મતલબ અહીંયા જે કાર્બનની સંખ્યા એક જ હતી મિથેન ક્લોરોમિથેન. મિથેન વાળા એક જ કાર્બન હતું. એના કરતાં બમણા કાર્બન ધરાવતો તમને આલ્કેન કાર્બન બમણા કાર્બન છે આલ્કેન ઇથેન અહીંયા આપણને મળશે. તો આ પ્રક્રિયા હતી વુડ્સ પ્રક્રિયા. એમાં મૂળ જે કાર્બન છે મૂળભૂત કાર્બન જેમાં જેટલા કાર્બન હોય મૂળ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય એના કરતાં બમણા કાર્બન ધરાવતો અને હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન આપણને મળે છે. તો હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવવાની રીત હતી, ધ્યાન રાખજો. ત્યારબાદ હેલો એરિનમાંથી જોઈએ. આવું પણ સિમ્પલ જ છે. હવે હેલો એરિન એટલે શું યાદ રાખવાનું? ARX યાદ રાખવાનું. ARX હેલો એરિન છે તો ARX પ્લસ
અહીંયા 2Na લખું, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા, અહીંયા પણ શુષ્ક ઇથરની હાજરી જ જોઈશે. આવા બે ARX લો તો થશે શું? X સાથે Na જોડાય 2NaX બનાવે, 2NaX, અને આ AR એકબીજા સાથે જોડાશે, એરોમેટિક ચક્ર એકબીજા સાથે જોડાય, AR આપણને આ રીતે નિપજ આપે. મતલબ મૂળભૂતમાં જેટલા કાર્બન ચક્ર હશે એના કરતાં બમણા ચક્રવાળું, બમણા કાર્બન વાળું આપણને એરિન મળશે. એરિન હાઇડ્રોકાર્બન આપણને મળે છે. ઉદાહરણ જોઈએ આમાં. ધારો કે ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આવું કંઈક છે, આ આપણી જોડે ક્લોરોબેન્ઝીન છે. ધારો કે આ બે ક્લોરોબેન્ઝીન લેવાના, તો 2Na સાથે પ્રક્રિયા કરે, અહીંયા શુષ્ક ઇથરની હાજરી, અહીંયા આપણને 2NaCl તો મળી જ જવાના છે. Na સાથે Cl જોડાય, NaCl મળી ગયો. અહીંથી બંધ તૂટ્યો, અહીં જે બંધ તૂટ્યો છે આવો બીજો જે Cl બંધ તૂટેલો એની સાથે જોડાવા આવશે, એટલે આપણને આ રીતે જોડાયેલી નિપજ મળશે. આ રીતે નિપજ આપણને મળી જશે. આ મળી, આ જે મળ્યું આને કહેવાય બાય ફિનાઇલ અથવા ડાય ફિનાઇલ. બાય ફિનાઇલ અથવા તો ડાય ફિનાઇલ તરીકે ઓળખી શકાય છે. નિપજ આપણને મળે છે. આ ફિટિકમાં આવું થશે, હેલો જે પેલી વુડ્સમાં આવું થશે. વુડ્સ ફિટિકમાં શું કરવાનું છે આપણે જોઈએ તો કે હેલો આલ્કીન 1 લેવાનો. અહીંયા જેમ હેલો આલ્કીન કેટલા લેતા હતા આપણે 2, અહીંયા જેમ હેલો એરિન કેટલા લેતા હતા આપણે 2, એવી રીતે હેલો આલ્કેન 1, હેલો એરિન 1, એને એકબીજા સાથે જોડવાના છે. આપણે પ્રયત્ન કરીએ બંનેને જોડવાનો, બરાબર છે, ટ્રાય કરીએ કેવી રીતે જોડાશે. તો અહીંયા જ હું એને બતાવી દઉં છું, ધ્યાન આપશો. ધારો કે હેલો આલ્કેન ઉદાહરણ તરીકે CH3Cl, હેલો આલ્કેન. હેલો એરિન ઉદાહરણ તરીકે બેન્ઝીન ચક્ર જે છે, બેન્ઝીન ચક્ર ઉપર અહીંયા ધારો કે બીજો Cl, હેલો આલ્કેન અને હેલો એરિન લીધા. આ વુડ્સ માટેનો પ્રક્રિયક, આ ફિટિક માટેનો પ્રક્રિયક, બંને પ્રક્રિયકો અહીંયા ભેગા થયા, પ્રક્રિયા થશે વુડ્સ ફિટિક, બરાબર. અહીંયા Na સાથે 2Na સાથે પ્રક્રિયા કરવાની, શુષ્ક ઇથરની હાજરી, 2Na સાથે શુષ્ક ઇથરની હાજરી પ્રક્રિયા કરશો. અહીંયા જે નિપજ મળશે એ બેન્ઝીન ચક્ર જે છે, બેન્ઝીન ચક્ર સાથે અહીં Cl દૂર, અહીંથી Cl દૂર, બેન્ઝીન ચક્ર સાથે કોણ જોડાશે? CH3 જોડાય. તો અહીંયા CH3 અહીંયા જોડાશે, આપણે આપે છે મિથાઇલ બેન્ઝીન એટલે કે ટોલ્યુઇન અહીંયા આપણને મળે છે. અહીંયા આપણને ટોલ્યુઇન મળશે પ્લસ 2NaCl છૂટું પડશે. ટોલ્યુઇન બનાવી શકાય, મિથાઇલ બેન્ઝીન આને કહેવાય. તમે ઇથાઇલ બેન્ઝીન બનાવી શકો, તમે નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન બનાવી શકો, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનાવી શકો. અહીંયા એ પ્રમાણે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ લેવું પડે, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ લેવું પડશે. તમે અલગ અલગ અહીંયા પ્રક્રિયક લેશો એ પ્રમાણે તમે અહીંયા નિપજ બનાવી શકો છો, બરાબર છે. આ પ્રક્રિયા આપણે જોઈ, અગત્યની પ્રક્રિયાઓ હતી, મોસ્ટ IMP.